વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પૃથ્વીના આવરણો. આપણે ઓફલાઈન શિક્ષણની અંદર છેલ્લે પ્રકરણ નંબર 17 પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે ફરીને રિપીટ કરવાના છીએ. તો ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપણે ફરી પ્રકરણ નંબર 10 થી શરૂઆત કરવાના છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 10 પૃથ્વીના આવરણો આપણે ફરીને સ્ટાર્ટ કરવાના છીએ. પણ એ પહેલા આપણે સૌર પરિવાર એટલે કે આપણો જે સૂર્યનો જે પરિવાર છે, જેને સૌર મંડળ કહેવામાં આવે છે, જેની અંદર 8 ગ્રહોનો સમાવેશ થાય છે. આ 8 ગ્રહની અંદર પૃથ્વી જ એકમાત્ર અજોડ ગ્રહ છે કે જેની અંદર જીવન શક્ય બન્યું છે, કે જેની અંદર અનુકૂળ હવા છે, અનુકૂળ તાપમાન છે, અનુકૂળ પાણી છે અને સંપૂર્ણપણે જીવન મળ્યું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગ્નિના ગોળા સ્વરૂપે હતી. આપણને એમ થાય આ પૃથ્વીનો જન્મ કેમ થયો હશે? તો વૈજ્ઞાનિકોના મત મુજબ, ઇતિહાસકારોના મત મુજબ કે ભાઈ પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો, તો આ એક કલ્પના છે કે ભાઈ આ રીતે પૃથ્વીનો જન્મ થયો હશે કે ભાઈ પૃથ્વી છે તેના ઉદ્ભવ સમયે, કે જ્યારે એનો જન્મ થયો, જ્યારે એનો ઉદ્ભવ થયો, ત્યારે અગ્નિના ગોળા સ્વરૂપે સૂર્યમાંથી છૂટી પડેલી હતી. ધીરે ધીરે ઠંડી પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પરપ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. એટલે કે જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી અને સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે પ્રથમ કયા સ્વરૂપમાં હતી? તો કે પ્રથમ અગ્નિના ગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે આ પૃથ્વી છે એ ઠંડી પડવા લાગી અને ઠંડી પડતા પડતા તેમાં કેટલાક તત્વોનું ક્રમશઃ એમાં રૂપાંતર થયું. કયા કયા? તો કે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં એનું રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું અને ખડકો માટીઓનું આવરણ અસ્તિત્વમાં આવ્યું અને ત્યારબાદ એની પૃથ્વીની આસપાસ છે એ પૃથ્વીની આસપાસ વાયુઓનું, ખડકોનું અને માટીઓનું જે આવરણ છે એ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડામાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. હવે જે આવરણ છે એ આવરણની અંદર શું ફેરફાર થયા? તો કે આવરણની અંદર જે વિશાળ ખાડા છે, મોટા મોટા ખાડા પડી ગયા, એ ખાડાની અંદર શું ભરાણું? પાણી ભરાણું. અને એ ખાડાની અંદર પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. આમ પૃથ્વીની અંદર જોઈએ તો કુલ 4 આવરણો છે એ પૃથ્વીની અંદર અસ્તિત્વમાં છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ એ પણ જીવનમાં કોઈ પણ જીવસૃષ્ટિ માટે મૃદાવરણ છે એ આવશ્યક છે. કોઈ પણ જીવસૃષ્ટિ માટે જલાવરણ પણ એટલું જ આવશ્યક છે. કોઈ પણ જીવસૃષ્ટિ માટે વાતાવરણ પણ એટલું આવશ્યક છે અને કોઈ પણ જીવસૃષ્ટિ માટે જીવાવરણ પણ એટલું જ આવશ્યક છે. આ 3નો ઉદ્ભવ થયો એટલે આ ચોથા આવરણનો પણ ઉદ્ભવ થયો. એટલે કે મૃદાવરણનો ઉદ્ભવ થયો, જલાવરણનો ઉદ્ભવ થયો, વાતાવરણનો ઉદ્ભવ થયો, એટલે ત્યાં જીવાવરણ પણ શક્ય બન્યું. તો આપણે જે ગ્રહમાં રહીએ છીએ એ અજોડ ગ્રહ છે જેનું નામ છે પૃથ્વી. તો એ પૃથ્વી છે એ 8 ગ્રહોની અંદર એક જ એવો ગ્રહ છે કે જેની અંદર જીવ સૃષ્ટિ શક્ય બની છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને જન્મ સ્વરૂપે, એટલે કે આપણો જન્મ થયો છે એ જે ક્ષેત્ર છે એ કયું છે? પૃથ્વી છે. કુલ 8 ગ્રહો છે. બાકીના 7 ગ્રહોને આપણે જોઈએ તો એ 7 ગ્રહોમાં જીવન જીવવા માટેના જે આવરણો જોઈએ એ શક્ય નથી. માત્ર એક જ એવો ગ્રહ છે. એટલે કે અહીંયા હવા છે, અહીંયા પાણી પણ છે, અહીંયા તાપમાન છે અને જીવવા માટે હવા જરૂરી છે, જીવવા માટે તાપમાન પણ જરૂરી છે અને જીવવા માટે પાણી પણ જરૂરી છે. અને બીજી બધી વનસ્પતિઓ એટલે કે પર્યાવરણ પણ એટલું જ વિદ્યાર્થી મિત્રો આવશ્યક છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો અને આપણે આ
પ્રકરણની અંદર પૃથ્વીના કુલ 4 આવરણોની વાત કરવાની છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ તો સૌર પરિવારમાં આપણી પૃથ્વી જ એક અજોડ છે. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેની અંદર અનુકૂળ હવા છે, અનુકૂળ પાણી છે અને અનુકૂળ તાપમાન છે. અને આ ત્રણ પરિસ્થિતિ હોવાને કારણે જ, આ ત્રણ બાબતો હોવાને કારણે જ પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું છે. આ હવા, પાણી, તાપમાન અને જીવન જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહોની વાત કરીએ તો હજુ બીજા ગ્રહો પર પાણી નથી, ક્યાંક ઓક્સિજન નથી, ક્યાંક હવા નથી. તો આ પાણી નથી, ઓક્સિજન નથી, હવા નથી, એ માટેના પુરાવો હજી બીજા ગ્રહો પર મળ્યા નથી. એટલે બીજા ગ્રહો પર જીવ સૃષ્ટિ શક્ય બની નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે કયા સ્વરૂપે હતી? પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગ્નિના ગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે કાળક્રમે આ ગોળો છે એ શું ઠંડો પડવા લાગ્યો. ધીમે ધીમે ઠંડો પડતા તેમાં પ્રવાહી અને ઘન, જે પ્રવાહી અને ઘન સ્વરૂપ છે એમાં પૃથ્વીનું રૂપાંતર થવા લાગ્યું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીઓનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓ બન્યા અને આ ખાડાની અંદર પાણી ભરાતા તેઓ મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ બંધાણું. આવી રીતે આપણી પૃથ્વીનો જન્મ થયેલો છે. હવે પૃથ્વીના આવરણોની વાત કરીએ તો કે જે હયાત પૃથ્વી ઉપર આવરણો છે એ કુલ 4 આવરણો છે, જેની અંદર મૃદાવરણનો સમાવેશ થાય છે, જેની અંદર જલાવરણનો સમાવેશ થાય છે, જેની અંદર વાતાવરણનો સમાવેશ થાય છે અને જેની અંદર જીવાવરણનો સમાવેશ પણ થાય છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 4 આવરણો પૈકી પહેલું આવરણ છે મૃદાવરણ, એટલે ઇંગ્લિશમાં એને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. તો એની વાત કરવાની છે. પૃથ્વી ઉપરનો પોપડો, એટલે કે જે પૃથ્વી છે એની જે જમીન સપાટી છે એનો જે ઉપરનો પોપડો છે એ સામાન્ય રીતે શેનો બનેલો છે? તો કે પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા, તો મૃદાવરણ, તો એની સંધિ છૂટી પાડો તો મૃદા વત્તા આવરણ. મૃદા વત્તા આવરણ. મૃદા એટલે શું? તો કે મૃદાનો અર્થ માટી થાય. માટીનું આવરણ જેને કહેવામાં આવે છે મૃદાવરણ. એટલે કે જે આ પોપડો છે એ શેનો બનેલો છે? તો કે માટીનો અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહેવામાં આવે છે. એટલે કે જે પોપડો છે એનો જે ઉપરનો ભાગ છે એ માટીનો બનેલો છે, ઘન પદાર્થોનો બનેલો છે. એટલે એ ઘન પદાર્થ અને માટીનો બનેલો હોવાથી એના ઉપલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? એના ઉપલા ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે માત્ર એક જ નામ નથી મૃદાવરણ, એને ખડકાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ જે આવરણ છે એ ખડકોનું બનેલું છે, એટલે કે પથ્થરોનું બનેલું છે અને ઘન પદાર્થોનું પણ બનેલું છે. એટલા માટે એને ખડકાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એને બીજા હજી કોઈ નામે ઓળખવું હોય તો ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેને ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મૃદાવરણના 3 શબ્દો થયા. એક પેલું મૃદાવરણ, મૃદા એટલે માટી. બીજું એ ખડકોનો બનેલો છે એટલે એને શું કહેવામાં આવ્યું છે? ખડકાવરણ. ત્રીજું એ ઘન પદાર્થોનો બનેલો છે એટલે એને ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૃદાવરણને 3 રીતે ઓળખવામાં આવે છે. પહેલું મૃદાવરણ, બીજું ખડકાવરણ અને ત્રીજું ઘનાવરણ. તેનો વિસ્તાર અને બંધારણની આપણે જો વાત કરીએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો કેટલા કિલોમીટર જાડાઈ ધરાવે છે? એટલે કે જે જમીનની જે સપાટી છે એ જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એની જાડાઈ કેટલી છે, કેટલો જાડો છે? તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જાડો છે. એટલે કે જે પોપડો છે,
જે માટીનું અને ઘન પદાર્થોનું જે આવરણ છે એ જાડું કેટલું છે તો કે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલું અંતર થાય એટલો આ પોપડો જાડો છે. તેમાં મુખ્યત્વે કયા હલકા તત્વો આવેલા છે? તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો કેવો હોય છે તો કે ઊંડા સમુદ્રની અંદર આ પોપડો છે એકદમ પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? એટલે કે સમગ્ર પૃથ્વી છે એની ટકાવારી પ્રમાણે જોઈએ તો આ ચારે આવરણોની વાત કરીએ તો એમાં મૃદાવરણ છે એ પૃથ્વી સપાટી ઉપર કેટલા ટકા રોકાયેલો છે? તો કે પૃથ્વી સપાટી ઉપર મૃદાવરણ 29% રોકાયેલો છે. આ ભાગ ઉપર બીજું શું આવેલું છે તો કે પૃથ્વીના 100% ભાગની અંદર વાત કરીએ તો 29% ભાગમાં મૃદાવરણ છે અને આ 29% ભાગમાં જમીન વિસ્તાર છે. તો એ જમીન વિસ્તારની અંદર બીજું શું આવેલું છે તો આ ભાગ પર પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે આ જે પોપડો છે એ પોપડાની અંદર એટલે કે પૃથ્વીની જે અંદરની સપાટી છે એ અંદરની સપાટી પર જેમ આપણે ઊંડા જઈએ તેમ એના તાપમાનમાં શું થાય છે? તેમ એના તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં ખૂબ પ્રચંડ ગરમી રહેલી છે. એ પ્રચંડ ગરમીને કારણે ત્યાં જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. તો આ એના બંધારણની આપણે વાત કરી. ફરીને આપણે એકવાર વાત કરી નાખીએ કે ભાઈ બંધારણ વિશે આપણે જોઈએ તો કે પૃથ્વીનો પોપડો છે જાડો કેટલો છે તો કે પૃથ્વીનો પોપડો છે 64 કિલોમીટરથી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. બીજું એમાં કયા હલકા તત્વો આવેલા છે તો કે એલ્યુમિનિયમ અને સિલિકા નામના હલકા તત્વો રહેલા છે. અને ઊંડા સમુદ્રની અંદર આ પોપડો કેવો છે તો કે ઊંડા સમુદ્રની અંદર આ પોપડો એકદમ પાતળો છે અને પૃથ્વી સપાટી છે એના પર મૃદાવરણ કેટલા ટકા ભાગ રોકે છે તો કે પૃથ્વી સપાટી પર મૃદાવરણ 29% ભાગ રોકે છે. જેની અંદર પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને મેદાનો પણ આવેલા છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. તમે જેમ ઊંડા જતા જાઓ એટલે કે 1 કિલોમીટર ઊંડા ગયા ત્યારબાદ ફરીને 1 કિલોમીટર ઊંડા જાઓ એટલે 1 કિલોમીટરના અંતરમાં તમે ઊંડા પૃથ્વીના પેટાળમાં જશો તો કેટલા અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે તો કે 30 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જોવા મળશે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પીગળી જાય, અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. હવે પૃથ્વીના પેટાળમાં ખૂબ ગરમી છે. એ ગરમીને કારણે જે પૃથ્વીના પેટાળની અંદર જે ખડકો રહેલા છે એ એટલી બધી ગરમી હોવાને કારણે એ પથ્થરો છે એ ખડકો છે એ પણ પીગળી જાય છે અને એ પીગળીને અર્ધ ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં એ ખડકો છે એ ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. હવે મેગ્મા શું છે તો કે જે ખડકો છે એ ખડકો પીગળીને એનો અર્ધ પ્રવાહી એટલે કે ઘટ્ટ સ્વરૂપ બને છે. એ જે પ્રવાહી સ્વરૂપ છે એને શું કહેવામાં આવે છે? એને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. એટલે કે આ જે મેગ્મા છે એ મેગ્માની અંદર કેટલાક વાયુઓની પણ હાજરી હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે, પ્રચંડ ગરમી છે, એ પ્રચંડ ગરમીની સાથે કેટલાક વાયુઓ પણ હોય છે. એ વાયુઓ છે એ મેગ્મા સાથે બળે છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આ જે ગરમી છે, આ જે દબાણ છે એ બંનેની વચ્ચે એક પ્રકારની સમતુલા જળવાય છે. આપણને એમ થાય કે આ પૃથ્વીનો પોપડો ફાટતો કેમ નથી, પણ એ દબાણ અને ગરમી વચ્ચે સમતુલા જળવાતી હોવાને કારણે પૃથ્વીનો પોપડો છે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એના કારણે આ પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. આપણે બધાય છીએ જીવાવરણ છીએ, તો જીવાવરણની અંદર આપણે રહીએ છીએ
તો આ મૃદાવરણને કયા બીજા આવરણ સાથે સંબંધ છે? તો કે એને એક જીવાવરણ સાથે પણ સંબંધ છે અને એક વનસ્પતિ જીવન સાથે પણ ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો આ બધું જ આ મૃદાવરણ સાથે સંકળાયેલું છે. એટલે કે આપણું ઘર છે એને મૃદાવરણ સાથે સંબંધ છે. આ પૃથ્વી ઉપર આવેલું જે પાણી છે એને પણ મૃદાવરણ સાથે સંબંધ છે. આ ખેતી તો એને પણ મૃદાવરણ સાથે સંબંધ છે. આપણા ઉદ્યોગો એને પણ મૃદાવરણ સાથે સંબંધ છે, કારણ કે આ પાણી, ખેતી, ઉદ્યોગો, આપણા ઘર, આપણું રહેઠાણ, આપણે જ્યાં રહીએ છીએ બધું જ કઈ જગ્યાએ છે? એ બધું જ મૃદાવરણ પર આવેલું છે. એટલે એ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી શું મળે છે? મૃદાવરણમાંથી આપણને ખનિજો મળે છે, સાથે સાથે ખનિજ તેલ પણ મળે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ આ બધું આપણને ક્યાંથી મળે છે? આ બધું જ આપણને મૃદાવરણમાંથી મળે છે. ત્યાર પછી લોખંડ જેવી ખનિજો છે, એલ્યુમિનિયમ જેવી ખનિજો છે, આ બધું જ આપણને ક્યાંથી મળે છે? આ બધું જ આપણને મૃદાવરણમાંથી મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન આપણે ક્યાંથી મેળવીએ છીએ? ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ આપણે મૃદાવરણ પર જ મેળવીએ છીએ. મેદાન પ્રદેશની અંદર જોઈએ તો વિવિધ ઉદ્યોગ ધંધા, બીજી આપણે જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ આ બધું જ કયા આવરણ પણ કરીએ છીએ? તો કે આ બધું જ આપણે મૃદાવરણ પણ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. એટલે કે ઘણા પર્વતીય પ્રદેશો છે, એ પર્વતીય પ્રદેશોમાં શું આવેલું છે? એ પર્વતીય પ્રદેશોમાં જંગલો આવેલા છે. તો આ જંગલો કયા આવરણને આભારી છે? તો કે આ જંગલો છે એ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. એટલે કે આપણે આહારથી માંડીએ, આવાસ એટલે ઘર, અને ઘરથી માંડી અને આપણે જે આપણો અસ્તિત્વનો પાયો છે એ મુખ્ય પાયો કયો છે? મૃદાવરણ છે. મૃદાવરણ ન હોત તો આપણે આપણું ઘર, આપણા ઉદ્યોગો, આપણા રહેઠાણ, આપણું જીવન જીવવાની જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ આપણે ક્યાં કરત? તો આ બધું જ મૃદાવરણને કારણે શક્ય બન્યું છે. ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ છે એ છે જલાવરણ, જેને કહેવામાં આવે છે હાઇડ્રોસ્ફિયર, જેનું અંગ્રેજીમાં એને ઓળખવું હોય તો આપણે હાઇડ્રોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. તો જલાવરણની વાત કરીએ તો પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે કે પૃથ્વી સપાટી ઉપર કુલ 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો મૃદાવરણ વધારે છે કે જલાવરણ વધારે છે? તો અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે કે પૃથ્વી ઉપર તમે નકશો જોશો તો તમને એમાં પણ પાણી દેખાશે. તો એની અંદર આપણે જોઈએ તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે પૃથ્વી સપાટી ઉપર મૃદાવરણની ટકાવારી ઓછી છે, જ્યારે જલાવરણની ટકાવારી વધુ છે. એટલે કે પૃથ્વી સપાટી ઉપર મૃદાવરણનો ભાગ ઓછો છે, જલાવરણનો ભાગ વધુ છે. આપણે આગળ જ વાત કરી કે પૃથ્વી સપાટી પર આશરે મૃદાવરણ કેટલા ટકા છે? તો કે પૃથ્વી સપાટી પર મૃદાવરણ આશરે 29% ભાગ રોકે છે. તો અહીંયા જલાવરણની અંદર પણ ચોક્કસ પ્રમાણે ટકાવારી આપેલી છે. એટલે કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણા પૃથ્વી સપાટી ઉપર અમુક ભાગ છે એ મૃદાવરણનો છે, અને જે ભાગની અંદર પાણી આવેલું છે એ ભાગને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી સપાટી પર મૃદાવરણ છે એ 29% ભાગ રોકે છે, જ્યારે જલાવરણ છે એ પૃથ્વી સપાટીનો 71% ભાગ જે જલાવરણથી ઘેરાયેલો છે, એટલે કે જલાવરણથી રોકાયેલો છે. જો મૃદાવરણ 29% છે, જલાવરણ 71% છે, તો આ બંનેમાંથી કયા આવરણનું પ્રમાણ વધુ છે? તો કે અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે ટકાવારી મુજબ જોઈએ તો કે મૃદાવરણ 29% છે, જલાવરણ 71% છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પૃથ્વી સપાટી પર જલાવરણનો ભાગ વધુ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. એટલે કે જે આપણી જે ભૂમિ છે એ ઉપરથી આપણે જોઈએ
તો જલાવરણની સામે આ જે ભૂમિભાગ છે એ નાના નાના ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ. એટલે કે પૃથ્વી ઉપર જે વિશાળ જળ રાશિ આવેલી છે એ વિશાળ જળ રાશિને આપણે શું નામ આપ્યું છે? તો કે વિશાળ જળ રાશિને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ, જેમાં ક્રમશઃ પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. તો આવા 4 મહાસાગરો પૃથ્વી પર આવેલા છે, જે પૃથ્વી સપાટીનો 71% ભાગ રોકે છે. પૃથ્વી પરના આ મહાસાગરો ખૂબ વિશાળ છે અને ખૂબ જ ઊંડા આવેલા છે. આ 4 મહાસાગરો છે એ આ રીતે જોઈએ તો ખૂબ વિશાળ છે અને પૃથ્વી સપાટી પર એ ખૂબ જ ઊંડા આવેલા છે. તેના તળિયે એટલે કે તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈ છે. 10 થી 11 કિલોમીટર જેટલી એની અંદર ઊંડી ખાઈ આવેલી છે. એટલે દરિયાની અંદર આપણે જો પડીએ તો આપણે ચોક્કસ ડૂબી જ જઈએ, કારણ કે 10 થી 11 કિલોમીટર જેટલી એની અંદર ઊંડી ખાઈ આવેલી છે. આ મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. આપણને થાય કે આ મહાસાગરોને તળિયા છે, તો કે હા, આ મહાસાગરોને તળિયા છે, પણ એ કેવા છે? ભૂમિ સ્વરૂપો જેવા એના તળિયા આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. એટલે કે આ પૃથ્વી ઉપર જેટલો જલાવરણનો ભાગ છે એમાં 97% પાણી દરિયામાં આવેલું છે. એ 97% પાણી દરિયામાં આવેલું હોવાથી ખારું છે, એટલે કે પીવા લાયક નથી. પૃથ્વી સપાટી પર પાણી વધુ છે, એ પાણીની ટકાવારી જોઈએ તો 97% પાણી તો માત્ર દરિયાની અંદર આવેલું છે, અને દરિયાની અંદર આવેલું તો ખારું છે, અને ખારું હોવાથી આપણે એને વાપરી શકતા નથી. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર, હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો તરફ બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરોમાં છે, નદીઓમાં છે, અને તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે આપણે 97% પાણી છે એ સમુદ્રની અંદર આવેલું છે. તો બાકીનું 3% પાણી ક્યાં આવેલું છે? તો કે બાકીનું 3% પાણીની વાત કરીએ તો જે બંને ધ્રુવો છે એ ધ્રુવો પર આવેલું છે. બીજું હિમાલય છે, હિમાલય પર્વત ઉપર જે બરફ છે એ બરફ સ્વરૂપે છે. ત્રીજું પૃથ્વીના પેટાળમાં પણ પાણી રહેલું છે એ પણ, અને ત્યાર પછી સરોવરોમાં છે, અને ત્યાર પછી નદીઓમાં છે, તળાવોમાં છે. તો આ 3%ની વાત કરીએ તો આ 3%ની અંદર હિમાલયની ઉપર જે બરફ છે, બંને ધ્રુવો તરફ જે પાણી છે એની વાત કરીએ, ત્યાર પછી પૃથ્વીના પેટાળમાં રહેલું છે, ત્યાર પછી નદીઓમાં છે, ત્યાર પછી સરોવરોમાં છે, તળાવોમાં છે. આ બધું જ ભેગું થઈને 3% પાણી છે એ પીવા લાયક છે, વાપરવા લાયક છે. બાકીનું 97% પાણી છે એ મહાસાગરોની અંદર આવેલું હોવાથી ખારું હોય છે, જે આપણે વાપરી શકતા નથી. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. આ પૃથ્વી ઉપર જે જીવો છે, જે વનસ્પતિ છે, એને પાણી વગર ચાલતું નથી. એટલે કે આ જીવ છે, આ જે વનસ્પતિઓ છે એ પાણી વગર જીવી શકે નહીં. આપણું જ ઉદાહરણ લઈએ, આપણે પણ એક જીવ છીએ. તો આવા તો પૃથ્વી પર કરોડો જીવો છે, કરોડો વનસ્પતિઓ છે. આ બધાને શેની જરૂર પડે છે? જીવવા માટે પાણીની જરૂર પડે છે. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે પણ મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ત્યારે જ છે કે જ્યારે પૃથ્વી પર જલાવરણ છે. જો આ પૃથ્વી પર જલાવરણ ન હોય તો સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ન હોય. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. એટલે કે પૃથ્વી પર આ પાણી આવે છે ક્યાંથી? પૃથ્વી પર આ પાણી વરસાદ સ્વરૂપે આવે છે. એ વરસાદ માટેનો જે ભેજ છે એ ક્યાંથી મળે છે? એ વરસાદ માટેનો જે ભેજ છે એ આપણને સમુદ્રમાંથી મળે છે. સમુદ્રના તળિયે શું છે? સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. જેમ પૃથ્વીના પેટાળમાં ખનિજો છે એવી જ રીતે દરિયાની અંદર પણ ખનિજો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ, તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીન યુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રની અંદરથી
પ્રોટીનયુક્ત આહાર મળી રહે છે, એટલે કે પ્રોટીનયુક્ત આહાર જોતો હોય તો સમુદ્રમાંથી મેળવવો પડે, એટલે કે એ સમુદ્રને અથવા એ મહાસાગરને પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ કહેવામાં આવે છે. આ સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, તેને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. એટલે કે સમુદ્રની અંદર જે મોજા છે, આ મહાસાગરોની અંદર જે મોજા છે, એ મોજાના જે પ્રવાહો છે, એની જે ભરતી છે, ભરતીમાં પ્રચંડ શક્તિ હોય છે, જેને કારણે એ મોજાની જે પ્રચંડ શક્તિ છે, એ શક્તિને નાથીને આપણે વિદ્યુત શક્તિ પણ મેળવી શકીએ છીએ, એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. મહાસાગરોની ઉપર જળ પરિવહનના માર્ગો બન્યા છે, એટલે કે આ મહાસાગરો છે એના ઉપર આપણે પરિવહન પણ કરી શકીએ છીએ. એક કિનારેથી બીજા કિનારે આપણે જઈ શકીએ છીએ. મોટી મોટી સ્ટીમરો દ્વારા, હોડીઓ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ છીએ. તો આ જળ પરિવહનના માર્ગો પણ મહાસાગરો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં આ જળ માર્ગો વધારે અનુકૂળ બન્યા છે. આજે એકબીજા દેશો પોતાની સાથે વેપાર કરવા માટે આ જળ પરિવહનનો ઉપયોગ કરે છે, એટલે કે અહીંયાથી માલ બીજા દેશમાં પહોંચાડવામાં આવે છે ત્યારે આ મહાસાગરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા દેશમાંથી આપણે અહીંયા ભારતમાં કોઈ સામાન લાવવો હોય ત્યારે આપણે આ જળ પરિવહનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તો એના માટે પણ મહાસાગરો ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 વાત કરી. પહેલી તો સૌર પરિવારની વાત કરી કે સૂર્ય છે એ એક પરિવાર છે ને એમાં 8 ગ્રહો આવેલા છે, એમાં પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે જેના ઉપર સજીવ સૃષ્ટિ શક્ય બની છે. બીજી આપણે વાત કરી કે એની ઉપર અનુકૂળ હવા છે, તાપમાન છે, પાણી છે અને જીવન છે, પરિણામે અહીંયા સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. ત્રીજી વાત કરીએ આપણે કે પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો. ત્યાર પછીની આપણે વાત કરી પૃથ્વીના કુલ 4 આવરણો છે: જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ત્યાર પછી આપણે મૃદાવરણ અને જલાવરણના બંનેની અગત્યતા સમજાવવામાં આવી, આ બંનેના વિસ્તાર બતાવવામાં આવ્યા, આ બંનેના બંધારણ પણ બતાવવામાં આવ્યા અને કેટલા ટકા મૃદાવરણ છે, કેટલા ટકા જલાવરણ છે તેની આપણે વિસ્તૃત વાત કરી. હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે વાતાવરણ અને જીવાવરણની પણ વાત કરીશું. કઈ રીતે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું, કઈ રીતે જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું, વાતાવરણ છે એ પૃથ્વી સપાટી પર કેટલા ટકા છે, એમાં કયા કયા વાયુઓ આવેલા છે. જીવાવરણની પણ આપણે વિસ્તૃત વાત કરવાની છે કે જીવાવરણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ધોરણ 6 પ્રકરણ 10 સોશિયલ સાયન્સ. પૃથ્વીના આવરણો. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતાં કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીના આવરણો. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે: 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ, 4 જીવાવરણ. 1 મૃદાવરણ લિથોસ્ફિયર. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે.
ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. 2. જલાવરણ, હાઇડ્રોસ્ફિયર. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. વાતાવરણ, એટમોસ્ફિયર. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે.
તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજાં વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. જીવાવરણ બાયોસ્ફિયર. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ ના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. માનવ પ્રવૃત્તિઓની અસર. જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે.